હવામાન વિભાગના આગાહી અનુસાર જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે મંગળવારે આપેલી આગાહીમાં 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી વ્યક્ત કરી હતી। તેઓએ જણાવ્યું કે પહેલા 3 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે, જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી। તો તેઓની આગાહી અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ અને લાલપર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। જીરું, ઘઉં સહિતના પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ બાબતે ખેડૂતો પરેશાન બન્યા છે। ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાત રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહીનું વાતાવરણ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। તો આ અંતર્ગત ગુજરાતના અનેક જિલ્લાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો જીરું, ઘઉં સહિતના પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।